કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ આરએમઆઈ ગ્રેડ સ્કૂલ સરીખુદ ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજન. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ એના વિશે આપણે ચર્ચા કરતા હતા, બરાબર? અને એમાં પર્ટિક્યુલર આપણે સ્ટાર્ટ કરેલું હતું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, તો આઈ હોપ તમે જોયું હશે. અને એમાં જે મેઇન જે લાસ્ટ લેક્ચર જે આપણે મૂક્યો છે તેમાં આપણે જોયું હતું દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, SN2 પ્રક્રિયા આપણે જોઈ હતી. તમને યાદ હોય તો બરાબર ને? એ વિડિયો વ્યવસ્થિત જોજો, એને સ્ટડી કરજો, પ્રેક્ટિસ કરજો. મોસ્ટ IMP છે. તો SN2 આપણે ભણી ગયા. હવે એ જ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બીજી પ્રક્રિયા જે ઇમ્પોર્ટન્ટ છે એ છે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. That means કે SN1 રિએક્શન. તો આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે SN1 રિએક્શન વિશે ચર્ચા કરવાના છે. તો વ્યવસ્થિત નોટ બનાવજો. ઓકે, લખવાનું છે તમારે. મને કમેન્ટ બોક્સમાં એને જણાવવાનું છે કે તમને વિડિયો ગમે છે, સમજ પડે છે કે નહીં. ઓકે, અને તમારા મિત્રોને કહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બરાબર? ચાલો, તો આપણે હેડિંગ આપી દઈએ. શું ભણવાના છે આપણે? એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને એને આપણે જો શોર્ટ ફોર્મમાં બોલવું હોય તો SN1 રિએક્શન. શું કહેવાય? SN1 રિએક્શન. હવે SN1 નું પાછું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ આપણને. તો 1 એટલે કે યુનિમોલેક્યુલર. શું કહેવાય? યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. જો 1 એટલે કે એક આણ્વીય એટલે કે યુનિમોલેક્યુલર, કેન્દ્રાનુરાગી એટલે કે ન્યુક્લિયોફિલિક, વિસ્થાપન એટલે કે સબસ્ટિટ્યુશન, અને પ્રક્રિયા એટલે કે રિએક્શન. જો બધાના વર્ડના મેં ઇંગ્લિશ બોલી ગયો છું એટલે તમને આ શોર્ટ ફોર્મ ક્લિયર થઈ જાય કે યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, SN1 પ્રક્રિયા, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર થાય છે? તો પહેલા તો આપણને ફૂલ ફોર્મ વ્યવસ્થિત આવડવું જોઈએ, બરાબર? ગમે તે રીતે તમને ટ્વિસ્ટ કરીને પૂછે સવાલ તો તમને બધું ક્લિયર હોય તો તમે 100% એને લખી શકો. ઓકે, ચાલો, તો આપણે એને અંડરલાઈન કરી દઈએ વ્યવસ્થિત. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી છે? તો મોસ્ટ IMP છે, બરાબર? તમારે નોટ વ્યવસ્થિત બનાવવાની દીકરાઓ. નોટ વ્યવસ્થિત બનાવશો તો એક્ઝામ વખતે તમને વાંચવામાં ખૂબ સરળ પડશે. ઓકે, ચાલો, પહેલા તો હવે આ જે SN1 પ્રક્રિયા છે શેમાં જોવા મળે, બરાબર? તો SN1 જે પ્રક્રિયા છે મોટે ભાગે જે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો છે, બરાબર, જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ, એ બધામાં વધારે પ્રમાણમાં SN1 પ્રક્રિયા જોવા મળે છે. તો પહેલા તો આપણે પહેલો મુદ્દો દર્શાવ્યો, કોમન મુદ્દો છે કે SN1 પ્રક્રિયા એ સામાન્ય રીતે, તમે પણ સાથે લખો, SN1 પ્રક્રિયા એ સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જેવા કે ધ્રુવીય પ્રોટીય દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ એટલે આપણે શોર્ટમાં લખીએ HAC વગેરેમાં જોવા મળે છે, બરાબર? આપણે જાણીએ છીએ ધ્રુવીય કોને કહેવાય? ધ્રુવીય આપણે જાણીએ છીએ કે જે ભાઈ ઈઝીલી ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફોર્મેશન, ઇલેક્ટ્રોનની હેરફેર કરી શકે એટલે ધ્રુવીય કહેવાય. સિમ્પલ છે. એટલે આમાં મોટે ભાગે જોવા મળે છે SN1 પ્રક્રિયા પાણી, આલ્કોહોલ અને એસિટિક એસિડ, બરાબર? એટલે આમાંથી પણ તમને MCQ પૂછી શકાય. ક્લિયર થાય છે? ચલો, એની કોમન રિએક્શન પહેલા લખીએ, બરાબર? પછી એની મિકેનિઝમ, પછી એની ક્રિયાવિધિને સમજીશું. પહેલા સાદી રિએક્શન લખી દઈએ કે રિએક્શનમાં શું થાય છે, બરાબર? તો અહીંયા પ્રક્રિયા લખીએ છીએ આપણે. પ્રક્રિયા, ચલો, પ્રક્રિયામાં શું જોવા મળે છે? તો અહીંયા લેવાનું છે આપણે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. શું લેવાનું છે? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એટલે શું છે? તો CH3 3C
બરાબર તૃતીયક 3 આલ્કાઇલ સમૂહ લાગેલા છે કાર્બન સાથે જો CH3 તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ બરાબર ચાલો એની પ્રક્રિયા કોની સાથે આપણે થોડું આ બાજુથી લખીએ એટલે આપણે અહીંયા એક જ લીટીમાં આવી જાય રિએક્શન કે CH3 આ શું છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ બરાબર એની રિએક્શન આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આપણો કયો હતો OH તમે જાણો જ છો કયો OH સાથે આપણે પ્રક્રિયા કરવાના છે તો એમાંથી રિએક્શન થઈને આપણને શું મળશે તો કઈ નહીં આપણી પાસે અહીંયા આવશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળશે આપણને OH વત્તા Br એટલે કે હેલાઇડ આયન આપણો મુક્ત થશે આ એક સિમ્પલ રિએક્શન છે તમારી કઈ તો SN1 પ્રક્રિયાની રિએક્શન છે આ રિએક્શન આ આપણી પ્રોડક્ટ મળશે તો આપણે જો હવે તમને આનું મેં IUPAC નામ કરાવી દઉં જો આનું IUPAC નામ કરવું હોય તો આપણે આ રીતે એને ગોઠવી દો જો વ્યવસ્થિત ધ્યાન આપજો આપણા તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ સાદી ભાષામાં કહીએ તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ બરાબર હવે IUPAC કરવું હોય તો 1 2 3 બરાબર એટલે 3 એટલે પ્રોપેન થઈ ગયું એટલે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન શું કહેવાય તો આપણે અહીં નામ લખી દઈએ 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન સમજ પડે છે ચાલો આનું નામ લખો તો આનામાં આપણે શું કરવાનું માત્ર અહીંયા OH કરી દો બરાબર એટલે અહીંયા પણ શું થવાનું આપણી પાસે તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન જો 2 પર ઓલ છે અને 2 પર મિથાઇલ છે તો આપણે આલ્કોહોલ છે એટલે એના પ્રમાણે નામકરણ કરીશું કે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ ક્લિયર થાય છે અથવા તો 2 મિથાઇલ 2 પ્રોપેનોલ એ રીતે પણ લખી શકાય તો આ એના નામ થઈ ગયા ક્લિયર થાય છે સમજ પડે છે તો આ રીતે નોમેનક્લેચર IUPAC આપણે લખી દીધા છે બાકી તો આને કેવું કહેવાય ટર્સરી છે આપણો કાર્બન કેવો છે કારણ કે એ કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે એટલે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપણો ક્લિયર થાય છે ચાલ તો આ કોમન રિએક્શન હતી હવે અહીંયા કેટલાક મુદ્દા છે તે જોવાના છે આપણે કે આ જે પ્રક્રિયા છે એને SN1 પ્રક્રિયા જ કેમ કહેવામાં આવે છે આપણે SN2 માં પણ વાત કરેલી કે SN2 તો એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે તો અહીં આ પ્રક્રિયામાં માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખશે અને જે છે આપણો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન અથવા તો ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ બરાબર તો અહીંયા લખીશું આપણે કે SN1 નો પ્રક્રિયા વેગ તમે પણ મારી સાથે લખો is equal to k in bracket શું લખીશું આપણે તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ની સાંદ્રતા માત્ર એકની સાંદ્રતા પર યાદ રાખજો જો મેં નામ લખ્યું છે અહીંયા કોઈ વખત તમારા IUPAC લખેલું હોય કોઈક વાર તમારે આ સૂત્ર લખેલું હોય એટલે તમને ક્લિયર થવું છે એટલે અલગ રીતે તમને દર્શાવી બતાવ્યું સમજ પડે છે શું કહેવા માંગુ છું એટલે અહીંયા નામની જગ્યાએ IUPAC લખ્યું હોય કે એનું સૂત્ર લખ્યું હોય પણ એ તમારે સમજી લેવાનું કે SN1 માટેની વાત કરી છે બરાબર તો માત્ર SN1 માં એકની સાંદ્રતા પર જ આધાર રાખે છે તેથી તેને કહેવાય છે SN1 પ્રક્રિયા ખાસ ધ્યાન આપજો અને કેમ SN1 પ્રક્રિયા કહેવાય છે તો આપણા બે પ્રક્રિયકો છે અહીંયા આ હાઇડ્રોક્સાઇડ આયન છે અને આપણો ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે તો એ બંનેમાંથી માત્ર એ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે એના પર જ આધાર રાખે છે એટલે એને કહેવાય છે SN1 પ્રક્રિયા બરાબર પછી એક બીજો મહત્વનો મુદ્દો છે કે આ પ્રક્રિયા એ બે તબક્કામાં થાય છે બરાબર અને ધીમો તબક્કો આપણે જાણીએ છીએ ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે જે ધીમો તબક્કો હોય એ કેવો હશે તો વેગ નિર્ણાયક તબક્કો હશે એટલે હું એને અંડરલાઈન કરી દઉં છું કે ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે ક્લિયર થાય છે તો જો બે વાત થઈ ગઈ કે એને SN1 કેમ કહેવાય પહેલા તો પછી એ કહે તો બે તબક્કામાં થાય છે આ ક્લિયર વસ્તુ યાદ રાખજો બરાબર જ્યારે SN2 હતી એક જ તબક્કામાં થતી હતી બરાબર અને SN1 છે બે તબક્કામાં થાય છે ક્લિયર થાય છે સમજ પડે છે ચાલ તો આ એની વાત થઈ ગઈ
ક્લિયર થાય છે? સિમ્પલ હતું. હવે આપણે એના તબક્કા જોવાના છે, બરાબર? એટલે હવે આપણે એની ક્રિયાવિધિ જોઈ લઈએ કે એમાં શું જોવા મળે છે એ રિએક્શનમાં, બરાબર? ચાલો તો હવે આપણે એની ક્રિયાવિધિ દર્શાવીએ. ચાલો હવે સ્ટેપ 1 તબક્કો પહેલો લઈએ આપણે. તબક્કો 1. ચાલો અહીંયા ઉપર જ લખી દઈએ આપણે તો અહીં જગ્યા બચે આપણી. તબક્કો 1. ચાલો પહેલા તબક્કામાં શું કરવાનું છે? તો આપણો જે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે એ લઈ લઈએ. CH3CBr, બરાબર? આ જ લેવાનો છે અત્યારે. ને આ તબક્કો 1 છે, સૌથી ધીમો તબક્કો છે. ધીમો તબક્કો. અને કયો છે? તો પહેલો તબક્કો છે. ને મેં તમને વાત કરી ગયો છું કે ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે આપણે લખી દીધેલું છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એ કેવો છે? વેગ નિર્ણય, એનો વેગ નક્કી કરશે, બરાબર? ચાલો તો અહીંયા શું થાય છે? થાય એવું છે કે કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન બનશે એટલે કેવું બનશે? તમે જોઈ શકો છો આ રીતે. આજે આપણા 3 આલ્કાઇલ છે CH3 એ આ રીતે ગોઠવાશે અને અહીંયા ઉપર આપણે પોઝિટિવ ચાર્જ છે તે રેડ બોલ પેનથી દર્શાવી એટલે તમને ક્લિયર થાય કે કાર્બોકેટાયન આ રીતે કાર્બોકેટાયન બનશે અને વત્તા આપણો જે હેલાઇડ આયન Br- બ્રોમાઇડ આયન એ છૂટો પડશે, મુક્ત થશે એટલે ખંડન થશે. તો જો આ પહેલો તબક્કો છે. આને પહેલા તમે વ્યવસ્થિત અંડરલાઈન કરી દો. આ શું છે? હવે જો અહીંયા આયુ બેઝ છે તો અહીંયા મેં સાદું નામ લખી દઉં કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. ક્લિયર થાય છે? તો ધીમો તબક્કો છે. પહેલા તબક્કામાં શું થાય છે? કાર્બોકેટાયન બને છે, બરાબર? આ સ્ટેપ 1 છે. ક્લિયર થયું? ચાલો હવે સ્ટેપ 2 તબક્કો 2 લઈએ આપણે. તબક્કો 2. ઓકે ચાલો હવે એમાં શું કરવાનું છે કે આ જે કાર્બોકેટાયન છે એ લેવાનું છે આપણે. ચલો કાર્બોકેટાયન લઈ લઈએ અને એને આપણા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે OH- એની સાથે પ્રક્રિયા કરીએ વત્તા OH-. જો હવે છે ને અહીંયા આપણને એવો કોઈ પ્રોબ્લેમ નડવાનો નથી જે SN2 જેવો કે એક જ સમતલમાં ગોઠવવાની, કારણ કે અહીંયા આપણી પાસે કાર્બોકેટાયન બને છે ત્યારે એક જ સમતલમાં છે અને બંને બાજુથી જગ્યા ખાલી છે, કોઈ પણ જગ્યાએથી એન્ટર થઈ શકે, બરાબર? એટલે અહીંયા આ રિએક્શનમાં આપણને એવું નથી કે એક દૂર અહીંયા ઓટોમેટિક આપણે શરૂઆતમાં જ પહેલા તબક્કામાં જ આપણે Br- ને દૂર કરી દીધો છે, બ્રોમાઇડ આયનને દૂર કરી દીધો છે, બરાબર? આ બ્રોમાઇડ આયન દૂર થઈ ગયો છે એટલે એ બંને બાજુ જગ્યા ખાલી છે, કોઈ પણ જગ્યાએથી આપણો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એન્ટર થઈ શકશે, બરાબર? ક્લિયર થાય છે? ચાલ તો અહીંયા આપણા અંતે શું મળે છે? હવે આપણે ડાયરેક્ટલી લખી શકીએ CH3COH. શું કહેવાય? ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. શું કહેવાય? ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. આપણે એનું પેલું નામ લખીએ 2-મિથાઇલ 2-મિથાઇલ પ્રોપેન 2 ઓલ, એ રીતે લખીએ 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ, બરાબર? અને કોમન નામ લખવું હોય તમારે તો ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ, પણ આ નામ યાદ રાખવા આ પૂછી શકાય છે ઘણી વાર એટલે મેં આ લખ્યું છે, બરાબર? ચાલ તો આ તમારા બે તબક્કા થઈ ગયા અને આ તબક્કો કેવો છે? ઝડપી તબક્કો છે. અને આ તબક્કો કેવો છે? તો રિવર્સિબલ તબક્કો છે. આમાંથી પાછો આ થઈ શકે, આમાંથી આ જ બને, આમાંથી પાછું રિટર્ન થઈ શકે, બરાબર? તો રિવર્સિબલ છે એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું. તો તમારા દીકરાઓ આ રિએક્શન હતી અને રિએક્શન આ પહેલો તબક્કો અને આ બીજો તબક્કો અને ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે, બરાબર? એટલે આના ઉપર આપણો જે વેગ છે એ આ તબક્કા ઉપર ડિપેન્ડ કરશે. આ તબક્કામાં કોને આપણે યુઝ કરેલું છે? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એટલે મેં લખ્યું છે જો પ્રક્રિયાનો વેગ એ કોના પર આધાર રાખે છે? તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. આ ખાસ ધ્યાન રાખજો, વ્યવસ્થિત રીતે સમજ પડે છે? ક્લિયર થાય છે? તો જો આ હું તમને જે ધીમો તબક્કો છે એના પર જ કેમ આધાર રાખે એ હું તમને સમજાવું. ધારો કે તમારે 5 કિલોમીટર દૂર કશે જવાનું છે, ધ્યાન આપજો વ્યવસ્થિત. 5 કિલોમીટર તમારા ઘરથી 5 કિલોમીટર દૂર કશે જવાનું છે, બરાબર? હવે તમે
તમારા ઘરથી 4 કિલોમીટર અંતર ખૂબ સરસ રીતે કાપી લીધું તમે, બરાબર. હવે 4 કિલોમીટર પછી તમારી પાસે અડધો કિલોમીટરનો એવો રસ્તો હતો, સાંકડો રસ્તો હતો, બરાબર. અને એ રસ્તા પર જવા માટે તમને બહુ તકલીફ પડી, ખાડા ટેકરા ને એવું હતું, એ બહુ તકલીફ પડી. અને પછી ધીમે ધીમે તમે અડધો કિલોમીટર પાસ કર્યો, 4.5 કિલોમીટર થઈ ગયું, અને પછી અડધો કિલોમીટર તમે ઇઝીલી કરીને 5 કિલોમીટર પર અંતર કાપી લીધું. તો હવે 4 કિલો તમારા ટોટલ ડિસ્ટન્સ માટે તમને સમય થયો, ધારો કે વિચારી લો 30 મિનિટનો સમય થાય છે 5 કિલોમીટર માટે, બરાબર. તો હવે તમે જે પહેલા 4 કિલોમીટર જે અંતર કાપી ગયા એ માત્ર તમે 10 મિનિટમાં જ કાપી ગયા, બરાબર. બાકીની 15 મિનિટ છે એ પેલો અડધો કિલોમીટર તમને કાપવામાં લાગ્યું, અને બાકીની જે કેટલી બચી તમારી પાસે 5 મિનિટ બચી, તે 5 મિનિટ તમે બીજો અડધો કિલોમીટર કાપી લીધું. જો સમજો, પહેલી 4 કિલોમીટર છે એ તમે માત્ર 10 મિનિટમાં કાપી લીધું. પછીનો અડધો કિલોમીટર જે ખાડા ટેકરાવાળો સાંકડો રોડ હતો તેના માટે તમને 15 મિનિટ લાગી, અને પછી અડધો કિલોમીટર બાકી એ 5 મિનિટમાં કાપી ગયું. આમ ટોટલ 30 મિનિટનો સમય છે તમારી પાસે આ 5 કિલોમીટરનું અંતર કાપવા માટે. હવે તમે ત્યાં પહોંચ્યા, તમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં. હવે ત્યાં તમારે પહોંચવાનું હતું, ધારો કે 20 મિનિટની અંદર પહોંચવાનું હતું, અને તમને લાગી 30 મિનિટ, બરાબર. તો હવે તમે લેટ શેના લીધે પડ્યા? કયા રોડને લીધે તમે લેટ પડ્યા? તો જે તમારો પેલો 15 મિનિટનો જે તમારો સમય બગડ્યો ને, જે ખાડા ટેકરાવાળો, તેના લીધે તમે લેટ પડ્યા, બરાબર. હવે સેમ વસ્તુ અહીંયા કે રિએક્શન છે તે કયા તબક્કા પર? જે ધીમો તબક્કો. તો ધીમો તબક્કો અહીંયા કયો છે? આ પહેલો તબક્કો, આ ઝડપી તબક્કો છે, આ ધીમો. તો ધીમા તબક્કા પર આપણું રેટ ઓફ રિએક્શન, વેગ, જે પ્રક્રિયા વેગ છે એ ડિપેન્ડ કરે. સેમ વસ્તુ આપણે રોડમાં કે તમે જે લેટ પહોંચ્યા તો એ કોના પર આધાર રાખશે? જે તમારો ધીમો તબક્કો હતો એના પર આધાર રાખશે. ક્લિયર થાય છે? સમજ પડે છે? ઓકે, ચાલો. તો આ થઈ ગઈ તમારી SN1 રિએક્શન. હવે આપણે એ રિએક્શનમાં લખાણ કઈ રીતે લખવાનું એની વાત કરી દઈએ. તો આપણે લેવાનું લખવાનો પહેલો મુદ્દો કે અહીં આ SN1 પ્રક્રિયામાં આટલે સુધી તો તમારે ક્લિયરલી લખવાનું છે. પછી તમારી ક્રિયાવિધિ પણ લખવાની છે, અને ક્રિયાવિધિ પછી એનું લખાણ શું લખવાનું એ હું તમને કહું છું, બરાબર. આ તો ટોટલી તમારે અહીંયા સુધી ક્લિયરલી તમારી નોટ બની જશે, બરાબર. હવે એના પછી લખાણ શું લખવાનું કે અહીં આ પ્રક્રિયામાં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, અથવા તો તમે IUPAC લખો, બરાબર. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લેવામાં આવે છે. પહેલા તબક્કામાં ધીમો તબક્કો છે, એ ધીમા તબક્કામાં કાર્બોકેટાયન બને છે અને બ્રોમાઇડ આયન છૂટો પડે છે. એટલે કે બ્રોમાઇડ આયનનું ખંડન થાય છે અને છૂટો પડે છે, બરાબર. ત્યારબાદ બીજા તબક્કામાં કાર્બોકેટાયનની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ કાર્બોકેટાયન પર હુમલો કરશે અને આપણાને નિપજ આપે છે 2-મિથાઇલ પ્રોપેન 2 ઓલ. અને આ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? અને આ તો આપણે અંદર લખી દીધું, ધીમો તબક્કો અને ઝડપી તબક્કો, એ રીતે તમારે એને દર્શાવવાનું રહેશે. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલ, હવે મેઈન વસ્તુ છે કે સ્ટેબિલિટી, કોણ સારી પ્રક્રિયા આપે, બરાબર. આપણે જે SN1 માં જોયું, SN2 માં જોયું, તો એ રીતે SN1 માં પણ આપણે જોવાનું છે. તો દીકરાઓ અહીંયા તમે જોઈ શકો છો, આપણે ટર્શરી લીધેલો છે. તો અહીંયા જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, બરાબર, એટલે આપણે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ, બરાબર, એ બેસ્ટ છે આ પ્રક્રિયા માટે. કેમ? તો એ સ્ટેબલ સારો રહેશે, એની સ્થાયીતા ખૂબ સારી છે, બરાબર. જો સ્થાયીતા સારી નહીં હોય, ઇઝીલી જો છૂટો પડી જતો હોય, તો તમે એની રિએક્શન બહુ સરળતાથી નહીં કરી શકો. એટલે અહીંયા આ જે પ્રક્રિયા છે SN1 પ્રક્રિયા, એમાં જે આપણો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, એટલે કે આપણે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ, શું કહેવાય? તૃતીયક એટલે ટર્શરી, બ્યુટાઇલ એટલે આલ્કાઇલ, અને બ્રોમાઇડ એટલે હેલાઇડ. ટર્શરી આલ્કાઇલ હેલાઇડ એ બેસ્ટ છે. કેમ? તો એની સ્થાયીતા ખૂબ વધારે છે. સ્થાયીતા જેટલી વધારે એટલો પ્રક્રિયાનો વેગ સારો રહેશે, બરાબર. તો આપણે અહીંયા લખીએ કે અહીં ઉપરોક્ત પ્રક્રિયામાં ટર્શરી આલ્કાઇલ હેલાઇડ ની સ્થાયીતા ખૂબ સારી હોવાથી પ્રક્રિયા વેગ સરળતાથી આગળ વધે છે. ક્લિયર થાય છે? એટલે આપણે હવે અહીંયા પ્રક્રિયા વેગ, જો આપણે જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, તો આપણે દર્શાવીએ કે આલ્કાઇલ હેલાઇડનો પ્રતિક્રિયાત્મકતાનો
ક્રમ કોના માટે SN1 માટે બરાબર આ ઇમ્પોર્ટન્ટ છે આ યાદ રાખવાનું છે તમારે બરાબર ચલો SN1 માટે એટલે કોણ પહેલા ફર્સ્ટ આવશે તો ટર્સરી આલ્કાઇલ હેલાઇડ પછી આવશે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ પછી આવશે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ અને પછી આવશે આપણો મિથાઇલ એટલે કે આલ્કાઇલ હેલાઇડ સિમ્પલ આપણે જે મિથાઇલ ક્લોરાઇડ લીધેલો હતો યાદ કરો બરાબર તેમ એટલે આલ્કાઇલ હેલાઇડ તો આ કોના માટે છે SN1 માટેનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઊંધું છે SN2 છે તે આના કરતા ઊંધું છે રિવર્સમાં આ SN1 માટે હોય તો SN2 માટે ઊંધું પહેલા આલ્કાઇલ હેલાઇડ પછી પ્રાઇમરી પછી સેકન્ડરી અને પછી ટર્શરી માં એ સરળતાથી રિએક્શન નથી આપતો કોણ SN2 રિએક્શન અને SN1 માં એ સરળતાથી કેમ તો આની સ્થાયીતા ખૂબ વધારે છે સ્ટેબિલિટી સ્થાયીતા ખૂબ વધુ છે એટલે ખૂબ સરળતાથી એ રિએક્શન આપશે SN1 ક્લિયર થાય છે સમજ પડે છે એટલે આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને વ્યવસ્થિત ધ્યાનમાં આમાંથી MCQ ઘણીવાર તમને પૂછી શકાય બરાબર તો આ થઈ ગઈ તમારી SN1 રિએક્શન અને અહીંયા તમે એવું પણ લખી શકાય કે અહીંયા C બોન્ડ Br આ મુદ્દો છે ને એ મુદ્દામાં તમે એડ કરી શકો કે C બોન્ડ Br એ બંધ તૂટે છે અને અહીંયા આપણો કયો બંધ તો C અને O ની વચ્ચે બંધ બનશે એટલે C બોન્ડ O અથવા તો અહીંયા તો એ રીતે પણ તમે લખી શકાય કે કેન્દ્રનુરાગી પ્રક્રિયક એ કાર્બોકેટાયન પર હુમલો કરે છે અને નિપજ આપે છે ક્લિયર થાય છે સમજ પડે છે તો આ થઈ ગઈ તમારી SN1 પ્રક્રિયા પહેલા સિમ્પલ રીતે શેમાં થાય છે એ લખી દેવાનું પછી કોમન રિએક્શન લખી દો પછી કોમન રિએક્શન માં એનો પ્રક્રિયા બે એને SN1 જ કેમ કહેવાય તો એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે કેટલા તબક્કામાં તો બે તબક્કામાં તબક્કો 1 અને તબક્કો 2 જેમાં તબક્કો 1 મોસ્ટ ટાઈમ તબક્કો કેમ તો ધીમો તબક્કો એટલે વેગ આના પરથી નક્કી થશે બરાબર તો એ પહેલા કાર્બોકેટાયન બનાવે છે અને Br- મુક્ત કરે છે એટલે એનું લખાણ લખવાનું ત્યાર પછી બીજો તબક્કો લખો કાર્બોકેટાયન બની જાય અને કેન્દ્રનુરાગી પ્રક્રિયક એના પર હુમલો કરે અને તમને નિપજ આપે છે ક્લિયર થાય છે અને અહીંયા શું છે તો પોસિબિલિટી બંને બાજુથી શક્ય છે કોઈ પણ બાજુથી તમારો કેન્દ્રનુરાગી પ્રક્રિયક એટેક કરી શકે કારણ કે એની પાસે જગ્યા છે અહીંયા પેલા SN2 જેવું નથી કે આપણે એને સમતલમાં ગોઠવીને વ્યવસ્થિત રીતે એટેક કરો કારણ કે એમાં એક છૂટો પડતો હતો ને એક જોડાતો હતો બરાબર અહીંયા એવું કઈ નથી આપણે ઓલરેડી છૂટો પાડી દીધો છે ઓકે ચલો અહીંયા પ્રક્રિયામાં ટર્શરી આલ્કાઇલ હેલાઇડ એટલે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એ બેસ્ટ છે કારણ કે એની સ્થાયીતા ખૂબ સારી છે બરાબર ને આપણે એને ઈઝીલી જો અહીંયા CH3 ઈઝીલી તોડી નથી શકવાની ખાલી તમે CH3 લેવો ખાલી CH3 લઈએ આપણે આ રીતે આ H તો તમે એને સરળતાથી આ H પરમાણુને મુક્ત કરી શકો સરળતાથી તૂટી જાય સ્ટેબિલિટી એટલી બધી નથી તો આની સ્ટેબિલિટી કેવી છે વધારે છે બરાબર જેટલા આલ્કાઇલ સમૂહ વધારે એટલી સ્થાયીતા વધુ હોય તો જેટલી સ્થાયીતા વધુ એટલો તમારી પ્રક્રિયાનો વેગ વધારે એટલે તમારી નિપજ સારી મળે એટલે અહીંયા SN1 માં છે તે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ એ બેસ્ટ છે પછી સેકન્ડરી પછી પ્રાઇમરી અને છેલ્લે આમાં તો બહુ તકલીફ આલ્કાઇલ હેલાઇડ તો સરળતાથી નથી આપવાનું કારણ કે સ્થાયીતા એટલી બધી નથી બરાબર તો આ SN1 પ્રક્રિયાનો જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ પણ લખી દીધો આપણે બરાબર તો આટલી વસ્તુ તમને કામની હતી બરાબર અને વ્યવસ્થિત રીતે ઉતારેલો દીકરાઓ એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમને જો ન ખબર પડે તો મને પૂછો કે સર અહીંયા ખબર નથી પડી બરાબર બાકી હું મારી રીતે 100% આપવાની કોશિશ કરી છે તમે મને ક્લિયરલી લખી શકશો બરાબર વારંવાર 3 થી 4 વાર એને પ્રેક્ટિસ કરો વિડિયો રિવાઇન્ડ કરીને જો દીકરા એક વસ્તુ મેં ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી છે બરાબર તો તમે એને વ્યવસ્થિત જો એનો સ્ક્રીનશોટ લઈ લો એને લખો પ્રેક્ટિસ કરો અને જો સમજ પડે તો દીકરાઓ તમે એટલું કરો માત્ર મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો કે સર સમજ પડી ગઈ છે અન્ડરસ્ટુડ સર લખો થમ્સ અપ બતાવો તો મને સારું લાગે કે મેં જે ભણાવ્યું છે એ તમને ગમે છે ઓકે ચલો આટલું લખી લો ત્યારબાદ આપણે આગળ જઈશું ચાલો લખાઈ ગયું આગળ જઈએ આ જ રિએક્શનમાં કેટલીક અગત્યની બાબત છે SN1 ની તો એમાં આપણે જોઈએ મુદ્દો લખીએ કે જે એલાઇલિક અને બેન્ઝાઇલિક જે હેલાઇડ છે એ SN1 પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે MCQ માટેનો કે શું કે એલાઇલિક અને બેન્ઝાઇલિક
હેલાઇડ, તમે પણ સાથે લખો, એલાઇડિક અને બેન્ઝાઇલિક હેલાઇડ એ SN1 પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આમાંથી તમને એમસીક્યુ પૂછી શકાય છે. બરાબર, તો આપણે પર્ટિક્યુલર એલાઇડિક અને બેન્ઝાઇલિક ની વાત કરવાના છે. બરાબર, બહુ નાનો મુદ્દો છે પણ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. બરાબર, ચાલ, અને એ જે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે તેમાં આ જે એલાઇડિક છે અને બેન્ઝાઇલિક છે એ શું કરશે? કાર્બોકેટાયન ઉત્પન્ન કરશે સહસ્પંદન દ્વારા, અને કાર્બોકેટાયન ની સ્થાયીતા વધુ હશે. તો અહીં તેઓ સહસ્પંદન દ્વારા કાર્બોકેટાયન બનાવે છે જે વધુ સ્થાયી હોય છે. બરાબર, વધુ સ્થાયીતા વાળો. તો ઉદાહરણથી તમને વધુ ખ્યાલ આવશે. ઉદાહરણ આપણે એલાઇડિક નું ઉદાહરણ લઈએ. પહેલા તમે જાણો છો એલાઇડિક કે પહેલું ઉદાહરણ લઈએ એલાઇડિક માટે, CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 ઉપર પોઝિટિવ ચાર્જ. બરાબર, હું પહેલા દર્શાવી દઉં છું સહસ્પંદન એનું. સહસ્પંદનમાં શું થાય? તો CH2. હવે જોજો શું થશે, તો આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય સહસ્પંદનમાં, એટલે શું થાય? તો CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આ રીતે. તો આના ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. બરાબર, હવે આ બોન્ડ છે ને અહીંયા ટ્રાન્સફર બતાવો આ રીતે. તો આ રીતે સહસ્પંદન સૂત્ર ચાલ્યા કરે છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો તમે જોઈ શકો કાર્બોકેટાયન જે કાર્બન છે એના પછીના કાર્બન સાથે ડબલ બોન્ડ છે, એટલે આપણે એને એલાઇડિક કહીએ. જે આપણો મેઇન જે કાર્બન સાથે કામ કરવાનું છે એના કાર્બન પછીના કાર્બન સાથે ડબલ બોન્ડ છે. બરાબર, તો આ રીતે તમે જોઈ શકો કે ધારો કે અહીંયા આપણો કોઈ સમૂહ જોડાવો ને તો એ કાર્બન છે અને એના પછીના કાર્બન સાથે. ને વિનાઇલમાં કેવું છે કે જે આપણો સમૂહ લાગેલો હોય, આપણો હેલાઇડ લાગ્યો હોય ધારો કે, તો એ હેલાઇડ સાથે જે કાર્બન છે એ કાર્બન પછી તરત જ ડબલ બોન્ડ હોય એને વિનાઇલ કહેવાય. આપણે વિનાઇલ અને એલાઇડ, આપણે એલાઇડિક બધું સમજી ગયા છે. બરાબર, હવે બેન્ઝાઇલિક માટે વાત કરીએ તો સેમ આ જ કોન્સેપ્ટ, પણ એ એરિન સંયોજનો માટે છે. તો એના માટે આપણે એનું સહસ્પંદન દર્શાવીએ છું. એના માટે સહસ્પંદન જોજો, એરિન સંયોજનો લેવાનું છે આપણે, એટલે આપણે બેન્ઝીન લેવાનું છે અંદર આ રીતે. અહીંયા હું CH2 કેટાયન લઈ લઉં છું આ પ્રમાણે. ચલો, હવે એનું ટ્રાન્સફોર્મેશન દર્શાવીએ આપણે સહસ્પંદન. તો આને અહીંયા ટ્રાન્સફર કરું. ચલો, ટ્રાન્સફર કરો એટલે તમારી પાસે હવે શું બનશે તે જોવું. સહસ્પંદન નું એ બતાવો. ચલો, આ રીતે. હવે આપણે જે પહેલા આપણી પાસે સ્ટેબલ જે છે એ પહેલા લખી દેવાનું અંદર, એટલે તમને ખબર પડી જાય કે હવે સ્ટેબલ શું છે. અહીંયા તો આ છે અને આ બોન્ડ છે. બરાબર, આનું ટ્રાન્સફોર્મેશન કર્યું એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, પણ પહેલા અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. આ ડબલ બોન્ડ થઈ ગયો અને અહીંનો પોઝિટિવ ચાર્જ છે, હું રેડ થી દર્શાવું એટલે તમને ક્લિયર થાય. ઓકે, ચલો, હવે શું થાય છે કે ટ્રાન્સફોર્મેશન થાય છે, તો આનું ટ્રાન્સફોર્મેશન અહીંયા થાય છે આ રીતે. ચાલો, એટલે સહસ્પંદન બતાવો. ચાલો, જે જેવું છે તેવું લખી દો પાછું. કયું છે તો આ અહીંયા આવશે, ટ્રાન્સફોર્મેશન થયું. આ અહીંયા આવશે, અહીંયા આપણા ડબલ બોન્ડ CH2 છે. હવે અહીંથી ગયો એટલે આના પર પોઝિટિવ ચાર્જ આવશે અહીં. ક્લિયર થાય? ચાલો, પાછું ફર્ધર ટ્રાન્સફોર્મેશન બતાવો. સહસ્પંદન ચાલુ છે, કેવું થશે? જે છે એવું ને એવું જ રાખવાનું છે આપણે. ચાલો, અહીંયા એવું ને એવું રહેશે, અહીંયા ડબલ બોન્ડ CH2 એવા ને એવા જ છે. બરાબર, હવે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે આપણે, આનું અહીંયા કરીએ. બરાબર, આનું ટ્રાન્સફોર્મેશન અહીંયા થાય, અહીંયા થઈ ગયું તો આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા. ક્લિયર થાય? સમજ પડે છે શું કહેવા માંગુ છું? ચાલો, હવે આપણે ફર્ધર ટ્રાન્સફોર્મેશન બતાવીએ. તો ફર્ધર ટ્રાન્સફોર્મેશન શું થશે? તો આ જે આપણો બોન્ડ છે એ બોન્ડ તૂટીને ક્યાં આવશે? પાછો અહીંયા ટ્રાન્સફોર્મેશન આવશે. બરાબર, તો અહીંયા સહસ્પંદન કમ્પ્લીટ થઈ જાય, પણ હું લાસ્ટ તમને લખીને બતાવી દઉં કે શું જોવા મળે. તો અંતે તમારું પાછું જેવું હતું તેવું થઈ જાય, બોન્ડ ફોર્મેશન થઈ જશે. તો બોન્ડ ફોર્મેશન કેવું? આ બોન્ડ અહીંયા છે, આ બોન્ડ અહીંયા આવી ગયો અને અહીંયા CH2 ઉપર પાછો પોઝિટિવ ચાર્જ. જો તમે જો બોન્ડ ચેન્જ થઈ ગયા. તો આ સહસ્પંદન અને આ જે કાર્બોકેટાયન જે છે એ કેટાયન ઉપર આ રીતે દર્શાવું છું.
કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ખૂબ સારી છે સહસ્પંદનને કારણે. અહીંયા પણ હું પ્લસ છે તે આ રીતે દર્શાવું છું. આ જે કાર્બોકેટાયનની જે સ્ટેબિલિટી છે સહસ્પંદનને કારણે એ સ્થાયીતા ખૂબ સારી દર્શાવે છે. અને એ સહસ્પંદનને કારણે જે સ્થાયીતા ખૂબ સારી હોવાને કારણે એ SN1 પ્રક્રિયા ખૂબ સારી આપે છે. કેમ કે SN1 પ્રક્રિયામાં હું તમને વારંવાર કહું છું કે SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન જેટલો સ્થાયી એટલો તમારો નિપજ સારો મળે, એટલો પ્રક્રિયા વેગ સારો. તો આ સહસ્પંદન દ્વારા આ બંને જે ક્રિયાવિધિ છે એલાઇલિક અને બેન્ઝાઇલિક ની, એ બંને ક્રિયાવિધિમાં સહસ્પંદન દ્વારા કાર્બોકેટાયન ખૂબ સારા હોય છે અને ખૂબ સારી પ્રક્રિયા આપે છે. ક્લિયર થાય છે? ચાલો તો અહીંયા લખી શકાય કે ઉપરોક્ત બંને ક્રિયાવિધિમાં આલ્કાઇલ સમૂહ માટે હેલાઇડ એટલે કે Rx નો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે પર્ટિક્યુલર શેના માટે હેલો આલ્કેન જોઈએ છે, તો આ આપણા આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ માટે હેલાઇડ નો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું હશે એ તમને ઘણીવાર પરીક્ષામાં પૂછી શકાય. તો એનો ક્રમ છે આપણે ઊંધો યાદ રાખવાનો છે F એટલે કે Rf Cl Br અને Ri. તો આયોડિન સાથે ખૂબ સારી, એટલે હું તમને આ રીતે દર્શાવી આપું છું. આ બ્લેક થી દર્શાવી આપણે Ri Rbr Rcl. તો આ છે તમારો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. ખૂબ સારો પ્રતિક્રિયાત્મક કયું છે તો આપણું આલ્કાઇલ આયોડાઇડ છે, પછી આલ્કાઇલ બ્રોમાઇડ, પછી આલ્કાઇલ ક્લોરાઇડ અને પછી આલ્કાઇલ ફ્લોરાઇડ. બરાબર? તો આ જે કાર્બોકેટાયનની જે પ્રક્રિયા જોઈ આપણે જે એલાઇલ અને બેન્ઝાઇલ માટે, તેમાં માટે પર્ટિક્યુલર જે આપણા આલ્કાઇલ જે સમૂહ છે એના માટેનો જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ હેલાઇડ માટેનો કયો છે તો Ri ખૂબ સારું અને Rf માટે ડિફિકલ્ટ છે. બરાબર? તો SN1 પ્રક્રિયા સારી રીતે શેમાં જોવા મળે છે તો એના માટેનું આ એક ઉદાહરણ હતું એલાઇલિક અને બેન્ઝાઇલિક. ક્લિયર થાય છે? એ મારે તમને સમજાવવાનું તો એક MCQ માં બી પૂછી શકાય અને આ પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે એલાઇલિક અને બેન્ઝાઇલિક માટે જે આલ્કાઇલ સમૂહ છે, કોમન આલ્કાઇલ સમૂહ છે, તેના માટેનો હેલાઇડનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આ બંને ક્રિયાવિધિ માટે તો આ છે. બરાબર? પર્ટિક્યુલર SN1 ની વાત કરીએ તો ઓકે. ચાલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત લખી લો દીકરાઓ અને સમજો. આ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ સહસ્પંદન આપણને આવડે જ છે. બરાબર? પણ મેં તમને થોડું ડિટેલમાં એને સમજાવી દીધું. આ MCQ માટે આને કવર કરવાનું છે. બાકી થિયરી તમને જો SN1 પૂછાય તો SN1 કઈ રીતે, તો આપણે જે સમજીએ આના પહેલા જે આપણે મુદ્દા ક્લિયર કરીએ ત્યાં સુધી જ લખવાની છે. આ અલગથી મુદ્દો મેં તમને અહીંયા કવર કર્યો છે. બરાબર? SN1 નો કેવો છે અલગથી સ્ટાર મુદ્દો કરીને લખ્યો છે. બરાબર? તો તમે SN1 થિયરીમાં ને ઇન્ક્લુડ નહીં કરશો વાંધો નથી. બરાબર? SN1 ની થિયરી જે આપણે પહેલા હફમાં તમને બતાવી દીધી, આ હફ લખવાનો નથી અંદર SN1 ની થિયરીમાં. આ તમને અલગથી સમજાવ્યું છે. એટલું ક્લિયર થાય? હવે પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો SN2 પ્રક્રિયા આખી પર્ટિક્યુલર પૂછાઈ શકે, SN1 પ્રક્રિયા પર્ટિક્યુલર આખી પૂછાઈ શકે, અથવા તો ઘણી વખત એવું પૂછાય છે કે SN1 અને SN2 નો તફાવત જણાવો. બરાબર? એક આણ્વીય વિસ્થાપન પ્રક્રિયા એટલે કે એક આણ્વીય કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિઆણ્વીય કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત જણાવો. આ રીતે અલગ અલગ નામથી તમને એનો તફાવત પૂછી શકાય. તો એ પ્રમાણે પણ સવાલ પૂછાય છે. એટલે આ રીતે તમારે એની તૈયારી કરવાની. આને એમાં ઇન્ક્લુડ કરવાનું નથી. આ તમને અલગથી MCQ માટે સમજાવ્યું છે. બરાબર? અહીંયા જોઈએ તો લખી રાખું હું MCQ માટે. બરાબર? ક્લિયર થાય છે? સમજ પડે છે? ચલો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો દીકરાઓ. ત્યારબાદ આપણે આગળ જઈશું અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મને 100% દીકરાઓ તમારે કોમેન્ટ બોક્સમાં એને જણાવવાનું છે કે તમને ગમ્યું છે લેક્ચર તો થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો, મને સમજ પડી ગઈ છે એવું લખો તો દીકરા મને સારું લાગે. ઓકે? ચાલો લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈશું.